અમદાવાદના ગ્યાસપુરમાં આવેલા સુએઝ ફાર્મની અંદાજે 45 થી 50 કરોડ રૂપિયાની કિંમતની 14 વીઘાની વધુ જમીન ખેડૂતોની ખોટી સહી કરીને સુએઝ ફાર્મ ખેડૂત મંડળના ખજા નીચે પચાવી પાડી છે। 1968, 1972 અને 1990માં મૃત્યુ પામેલા ખેડૂતોને જીવિત બતાવીને દસ્તાવેજ પર સહી અને બાકીના 4 ખેડૂતોની ખોટી સહી કર્યા હોવાનું સામે આવ્યું છે। જેમાં હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ દ્વારા મામલે ફરિયાદ નોંધાઈ છે અને અમદાવાદ મનપાએ 1955માં ખેડૂતોને 1750 એકર જમીન ખેતી માટે આપી હતી। 1990માં 550 એકર જમીન સુએઝ ફાર્મ ખાતે મૂળ ખેડૂતોને આપવાનો ઠરાવ સ્ટેન્ડિંગમાં કરાયો અને તેના માટે સુએઝ ફાર્મ ખેડૂત મંડળની રચના કરાઈ હતી। જો કે કેટલાક ખેડૂતો અજાણ હોવાથી તેમની જમીનો સુએઝ ફાર્મ ખેડૂત મંડળના ખજાનચી બાબુ પટેલ અને પ્રમુખ મનીષ પટેલે ખોટી સહીઓ કરાવી અને પચાવી પાડી છે। હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના EOW વિભાગ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે। ગ્યાસપુરની અંદર કરોડો રૂપિયાની જે ખેડૂતોની જમીન છે તે બારોબાર જે પચાવી લેવાની અથવા તો પડાવી લેવાની અને ખોટા દસ્તાવેજો કરીને જે પડાવી લેવાનો જે મામલો છે તે મામલો હાલ સામે આવ્યો છે। સમગ્ર મામલે જે અરજદારો છે તે અરજદારો હાઈકોર્ટ ખાતે પહોંચ્યા હતા અને જે પ્રમાણે હાઈકોર્ટ દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે EOW એટલે કે ક્રાઇમ બ્રાન્ચના EOW વિભાગ દ્વારા જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો મનીષ પટેલ અને જે એક અન્ય વ્યક્તિ છે તેમની વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। હાલમાં તો જે ખેડૂતો છે ખેડૂતોને જ પૂછું કે શું પ્રકારનો જે મામલો હતો, કેવા પ્રકારની જે જગ્યા હતી અને શું કહેશો। પ્રથમ તો આપનું નામ કહો। ઠાકોર ગોવિંદભાઈ મેલાજી। ગોવિંદભાઈ, જે પ્રમાણે જે ફરિયાદ કરવામાં આવી છે શું સમગ્ર મામલો હતો, શું કહેશો? સમગ્ર મામલો કે અમારા દાદા 72ની સાલમાં એક્સપાયર થઈ ગયા અને 1993માં એમની ખોટી સહી દસ્તાવેજમાં કરી। બરાબર, બિલકુલથી બાબુ પુરુષોત્તમ અને મનીષભાઈએ જે ખેડૂતોની જગ્યા છે તે પચાવી પાડી છે। આપ શું કહેશો? જે પ્રમાણે સરકારે હવે ફરિયાદનો હુકમ કરી દીધો પણ ફરિયાદ થયા પછી બી હજુ એ લોકોને ધરપકડ નથી કરવામાં આવી, સરકારને તમે શું માંગ કરશો? સરકારને મેં એ જ માંગ કરે કે આ ગેરકાયદેસર અમારી ઉપર ફ્રોડ થયું છે, બરાબર, તો એનું અમને એ જે લોકોએ ફ્રોડ કર્યો છે એ લોકોને ઉપર કાયદેસરની કાર્યવાહી તો કરો, સરકારને અમે એ કહીએ, બરાબર। અને બીજી વાત કે આ જે અમારી સાથે કૌભાંડ થયું છે, અમે બીજું તો કંઈ કહેતા પણ અમારે જે જમીન હતી એ તો અમને પાછી સરકાર આપી શકે કે નહીં, કેમ કે સર આમાં તો એ જમીન જો અત્યારે હોત તો અમારે ગુજરાન સારું ચાલત અને અત્યારે અમે હાથ મહેનત ઉપર જીવવાવાળા માણસ છીએ। બિલકુલથી બીજા પણ એક ખેડૂત છે, આપ શું કહેશો? આપની બી જે જગ્યા હતી, હાલ આપ શું કરી રહ્યા છો? બીજાના ખેતરમાં પોતે તમે કામ કરી રહ્યા છો, જો જગ્યા તમને મળી ગઈ હોત તો તમે પોતે પાકો? એ જગ્યા જો અમને મળી હોત તો આજે જે અમારી પરિસ્થિતિ હાલ આવી છે એવી ના હોત। આજે અમે અમારા જે દીકરા દીકરીઓ હોય એને ભણાવવામાં ગમે તેને આજે ભાડેથી જમીન વાવતા હોય તો એમને ચૂકવવાનું, તો અમારું ઘર કઈ રીતે ચાલે? એમ જે આ જમીન કૌભાંડ કર્યું છે એમાં તમે વિચાર કરો કે આજે હાઈકોર્ટ કે સરકારને બધાને ખબર છે આ ખોટું જ છે તો પણ એની સામે પગલાં કોઈ લેતું નથી। આજે એને ધરપકડના વોરંટ આવે તો પણ કશું જ નહીં એમ। તો આજે હાઈકોર્ટ કે સરકારને મારી એટલી નમ્ર વિનંતી છે કે જુઓ તમે આ ખેડૂતને કેવી હાલત કરી નાખી છે એમ। ખેડૂત સામું તો કોઈ જોતું જ નથી। આજે અમારે 7 વીઘા ને 7 ગુઠા હતી એમાંથી અમને જે મળવા પાત્ર હતી એ પણ આજે બાબુ પુરુષોત્તમ દાસ અને મનીષ પટેલે પચાવ કરી લીધી, તો એની સામે કંઈક પગલાં કરે। આજે કોર્ટ સામે કે સરકાર સામે તો અમે બધું જ રજૂ કર્યું છે તો પણ હજુ કંઈ કાર્યવાહી થતી નથી। તો વેરાસતું જે થાય એ કોર્ટ કે સરકાર આજે એમની સામે પગલાં લે તો સારું એમ અમારા ખેડૂતને એટલું જ કહેવું। જો વાત કરવામાં આવે તો હાલમાં તો જે પ્રમાણે ખેડૂતો છે તે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને જે વળતર છે, તેમની જે જગ્યા છે તે જગ્યા તેમને પરત મળી જાય અને ક્યાંક ને ક્યાંક જે વળતર અથવા તો તેમની જગ્યા મળે તો તેઓ પોતાનું જે ગુજરાન છે તો ગુજરાન વ્યવસ્થિત રીતે ચલાવી શકે। કેમેરામેન કેતન સિમારી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।